વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં મોસ્ટ વેલકમ છે. અને જઈએ છીએ દ્વારકા અને કાલુપુર રેલવે સ્ટેશન છે. આજે કાલુપુર રેલવે સ્ટેશન હું વિશાલ અને મમ્મી ને કિરણ 4 જણા છે. આ છે વિશાલ. અમદાવાદનું મોટામાં મોટું રેલવે સ્ટેશન એટલે કાલુપુર અને કાલુપુર છે કારણ કે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ આખું ફેમિલી સાથે. તો તમને પણ દ્વારકાધીશના દર્શન કરાવીશ. જય દ્વારકાધીશ બધાને. કાનાજી અને આ છે અમારી કારી. આપણે ટ્રેન હતી 8 વાગ્યાની અને 1 કલાક લેટ છે. 9 વાગે આવશે કારણ કે જ્યારે વહેલા આવીએ ત્યારે ટ્રેન મોડી આવે અને મોડા આવી ત્યારે ટ્રેન વહેલી આવે એવું થાય છે. રેલવે સ્ટેશન પહોંચી છે તમે જુઓ ખાલી. એની પણ ટ્રેન આવે છે થોડી વારમાં. ટ્રેન પણ આવી જઈ છે તમે જુઓ. ટ્રેન જાય છે. ગુડ મોર્નિંગ અને પહોંચી જશે જામનગર. સવારના વાગી જશે 4. જામનગર રેલવે સ્ટેશન ઉપર છે. આ જામનગર રેલવે સ્ટેશન છે. આમ તો 3 વાગે પહોંચાડી દે પણ ટ્રેન લેટ હતી એટલે 4 વાગે પહોંચાડતા છે જામનગર. જામનગર પહોંચી જશે. મોટા ધોઈ બ્રશ કરીશું. મલા બ્રિજથી ટિકિટ લઈને સામેથી ઉપરથી આ બાજુ આવવું પડે છે. બ્રિજ છે. આ પ્લેટફોર્મ નંબર છે નીચે 2 નંબર. ત્યાં આખું જામનગર દેખાય છે. જો તો ખાલી જામનગર. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. દ્વારકાએ ઉતરવું નહીં તમારે? દ્વારકાએ ઉતરવું નહીં? ના પાણી ઠંડી લાગે હે ને. કાનાજી બારીએ કાઢો. પહોંચી જાય દ્વારકા અંદર. જય દ્વારકાધીશ. સવાર પડી ગઈ છે દ્વારકામાં. જો આ બધા દ્વારકા સ્પેશિયલ પૂનમ ભરવા માટે જાયેલા છે. આખી ટ્રેન દ્વારકા ખાલી થઈ ગઈ છે ભાઈ. એટલે દ્વારકા પહોંચી જશે બધાને. જય દ્વારકાધીશ. પહેલાં બધું અહીં જમા કરાવવું પડે છે કારણ કે અંદર મોબાઈલ અલાઉડ નથી. તો તમને અહીંયા તો અંદર અલાઉડ નથી પણ અહીંથી દ્વારકાધીશના ધજાના દર્શન કરાવી દઈશું બધાને. જય દ્વારકાધીશ. કારણ કે દ્વારકાધીશના ધજાના દર્શન થઈ જાય એટલે બેડો પાર થઈ જાય. જય દ્વારકાધીશ. દર્શન કરાવી દઉં. જય દ્વારકાધીશ. જય ઠાકર. કારણ કે અંદર ફોન અલાઉડ નથી એટલે તમને લાઈવ દર્શન કરાવી દઉં અહીંથી. પૂનમ છે એટલે ભીડ પણ બહુ છે તમે જોઈશું. કારણ કે 12 લાગી લાઈન છે અંદર. જુઓ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. હવે અહીંથી સીધા જઈશું બેટ દ્વારકા. દ્વારકાધીશના દર્શન કરાવીશ. જય દ્વારકાધીશ. સ્કૂલ વિદ્યાર્થીઓ પણ જાય છે. સુદામા સેતુ બંધ છે કારણ કે કામકાજ ચાલુ છે. સુદામા સેતુ દ્વારકાધીશના દર્શન કર્યા પછી વૃક્ષમણીમાનું મંદિર છે. ત્યાં વૃક્ષમણીના દર્શન કરવા પડે કારણ કે તો જ આપણી દ્વારકાની યાત્રા પૂરી થાય છે. તો જય દ્વારકાધીશ બધાને. મંદિર દર્શન કરી લીધા છે. અહીંથી સીધા જઈશું શિવરામ બ્રિજ કારણ કે બેટ દ્વારકા તો હજુ બંધ હતું. 4-5 વાગે ખુલે છે એટલે અહીંથી સીધા જઈશું શિવરામ બ્રિજ. તમને એ પણ બતાવીશ. આવી જાય શિવરાજ બ્રિજ જોવા માટે. આ છે શિવરાજ બ્રિજ. મસ્ત શિવરાજ બ્રિજ છે અને 3-4 વિડીયો બનાવશું મસ્ત. કારણ કે આવીને પહેલાં ઊંઘી જાય મસ્ત 2-3 કલાક કારણ કે થાકી ગયા હતા રાતના ને. આ શિવરાજ બ્રિજ પર મસ્ત ખોટા વિડીયો બનાવશું. આગળ બોટનું ચાલે છે નદીઓ છે અને અહીંયાથી અમે આટલા દૂર છે. અને આ રસ્તો જો ખાલી પોતે રસ્તો નીચે પગ જોઈને મૂકવો પડે કારણ કે બધા ખાડા ખબચાની અંદર છે. ખાડા ખબચા નાના મસ્ત ખાબુચિયા ભર્યા છે. ઝૂમ કરે તો દેખાય કેવું મસ્ત લાગે છે. દેખાય છે. બીચ ઉપર કેટલી બધી પબ્લિક છે જો ખાલી. બધા એન્જોય કરે છે જોરદાર. આ વિશાલ વિડીયો બનાવે છે. બ્રિજ છે એના વિડીયો બનાવે છે. બધા એન્જોય કરે જોરદાર. જો
શિવરાજભાઈ હરેલ દર્શન. હવે અહીંથી જશું બેટ દ્વારકા કદાચ, કારણ કે બેટ દ્વારકા હવે ખુલશે 4 વાગે, તો બેટ દ્વારકા જશું. આ બાજુ આવશો તો તમને અહીંયા કણ બાઇક રાઈડ, બોટ રાઈડ એવું બધું જોવા મળશે, કારણ કે બોટ રાઈડ ઘણી બધી બોટ અંદર છે જો તમે, અને બાઇક રાઈડ પણ છે, અને તમે બાઇક રાઈડ પણ કરી શકો છો. એટલે શિવરાજ બીચ ઉપર જોવા જેવું છે, કારણ કે અંદર ઘૂમવું ને કદાચ શિવરાજ બીચ બહુ મસ્ત છે. આનંદ દ્વારકાધીશની આરતી થશે અને ધજા બદલાય છે, તમે જોઈ શકો છો. આ બાજુ ગોમતીજીની આરતી થશે અહીંયા થોડા ક્ષણની અંદર આરતી શરૂઆત. સતીશ કી જય, જય દ્વારકાધીશ. હવે આરતી થશે દ્વારકાધીશ. चषका तुम्हें अविद्या द्रविणां त्वमेव सर्वा मम देव गोमती गोमय स्नानं गोदानं गोपीचन्दनं दर्शनं गोपीनाथस्य गताना पंच दुर्लभो द्वारकावासो दुर्लभं कृष्ण दर्शनं दुर्लभं गोमती स्नानं रुक्मिणी दर्शनं. चलो धीमे धीमे एकदम धीमे. દ્વારકાધીશના અને દ્વારકાધીશની સાંજની આરતીના પણ દર્શન થઈ ગયા. બધાને જય દ્વારકાધીશ. અને અહીંથી જશું હવે સીધા ઘરે, તો બધાને જય દ્વારકાધીશ.